આજે આપણે વાત કરીશું શશી દેશપાંડેની એક ખૂબ જ જાણીતી એવોર્ડ વિનિંગ નવલકથા ધેટ લોંગ સાયલન્સ વિશે. અને જુઓ, આ ખાલી એક વાર્તા નથી, આ તો એક ઊંડી તપાસ છે કે જ્યારે કોઈ સ્ત્રી આખી જિંદગી મૌન રહે તો એની શું કિંમત ચૂકવવી પડે છે. તો ચાલો આ સફરમાં આપણે સાથે જોડાઈએ. હવે આગળ વધીએ એ પહેલાં એક વાત સમજી લઈએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, બરાબર? આને 1990માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. મતલબ કે ભારતના સૌથી મોટા સાહિત્યિક સન્માનોમાંથી એક. એટલે આનાથી જ ખબર પડી જાય કે આ નવલકથા કેટલી ગંભીર અને મહત્વની છે. ચૂપકીદી મારી ભાષા બની ગઈ હતી. બસ આ એક જ વાક્ય. અને આખી નવલકથાનો જે સાર છે ને એ આમાં આવી જાય છે. આ શબ્દો છે મુખ્ય પાત્ર જયાના. અને આ એક જ લાઈન આપણને સીધા એના મૌનના ઊંડાણમાં ખેંચી જાય છે. અને આજ એ સવાલ છે જે આખી નવલકથા આપણી સામે મૂકે છે. અને આજે આપણે એનો જ જવાબ શોધવાની કોશિશ કરીશું કે જ્યારે કોઈ વ્યક્તિ આખી જિંદગી પોતાનો અવાજ દબાવીને જીવે તો એની કિંમત શું હોય. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ લાંબી ચૂપકીદી એટલે ખરેખર છે શું. કારણ કે આજ તો આખી નવલકથાનો મુખ્ય સંઘર્ષ છે. જુઓ, અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. લાંબી ચૂપકીદીનો મતલબ ખાલી ચૂપ રહેવું નથી. ના, એનાથી ઘણું વધારે ઊંડું છે. આ તો એક આખી જિંદગીની પ્રોસેસ છે, જેમાં સમાજ શું ઈચ્છે છે એને પૂરી કરવા માટે કોઈ પોતાની સાચી ઓળખ, પોતાના વિચારો, પોતાના સપનાઓ બધું જ દબાવી દે. તો આ આટલા ગહન વિષયને સમજવા માટે ચાલો આપણે મુખ્ય પાત્ર જયાના જીવનમાં જઈએ. કારણ કે એની વાર્તા જ તો આખી નવલકથાનું હૃદય છે. હવે જયાની આ જે ચૂપકીદી છે કંઈ રાતોરાત નથી આવી ગઈ. એનો આખો રસ્તો સ્પષ્ટ દેખાય છે. બધું શરૂ થયું બાળપણમાં, સારી છોકરી બનવાના પાઠથી. પછી જુવાનીમાં, અને લગ્ન પછી તો જાણે એની પોતાની ઓળખ જ ભૂંસાઈ ગઈ. અને પછી જીવનમાં એક એવી કટોકટી આવે છે જે એને વર્ષો જૂના આ મૌનને તોડવા માટે મજબૂર કરી દે છે. અને અહીંયા જયાનો જે આંતરિક સંઘર્ષ છે ને એ એકદમ સાફ દેખાય છે. વિચારો, એક બાજુ એની અંદરની અસલી જયા છે, હોશિયાર, જિજ્ઞાસુ, મહત્વાકાંક્ષી. અને બીજી બાજુ સમાજે એને આપેલી ભૂમિકા છે, એક શાંત, બધું સહન કરી લેતી પત્ની અને માતાની. આખું જીવન બસ આ બે ભાગમાં વહેંચાયેલું રહ્યું. અને આ કંઈ 1-2 દિવસ કે મહિનાની વાત નથી. જયાએ પોતાની જિંદગીના 20 વર્ષ આ જ સંઘર્ષમાં કાઢી નાખ્યા. વિચારો તો ખરા, 20 વર્ષની લાંબી ચૂપકીદી. આ જે વાક્ય છે ને, પતિ એક છાંયડાવાળા વૃક્ષ જેવો હોય છે, એ સમયની આખી સામાજિક વિચારસરણી બતાવી દે છે. પતિ એટલે સુરક્ષા, અને સુરક્ષા મેળવવા માટે સ્ત્રીએ આધીન રહેવું પડે એવી એક અપેક્ષા રાખવામાં આવતી. અને બસ આ જ વિચારસરણી હતી જે જયા જેવી કેટલીય સ્ત્રીઓને ચૂપ રહેવા મજબૂર કરતી હતી. જયાની વાર્તા તો એક ઉદાહરણ છે. પણ હવે ચાલો આ જ વિષયને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. કારણ કે આ ચૂપકીદી ખાલી વ્યક્તિગત નથી, એના ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કારણો પણ છે. આ એક બહુ જ રસપ્રદ વાત છે. નવલકથા એવું કહે છે કે મૌન રહેવું એ હંમેશા નબળાઈ નથી, એ તો એક જટિલ સાધન પણ હોઈ શકે છે. જેમ કે ટકી રહેવા માટેની એક સ્ટ્રેટેજી, ક્યારેક પેઢીઓથી મળેલો એક સાંસ્કૃતિક વારસો, કોઈના પર નિયંત્રણ રાખવાની એક રીત. અને ઘણીવાર તો મધ્યમવર્ગીય લગ્નનો પાયો પણ આ ચૂપકીદી પર ટકેલો હોય છે. અને આના પરથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જયાનો અનુભવ કંઈ અલગ નથી. એ તો લાખો કરોડો સ્ત્રીઓના જીવનની વાસ્તવિકતા છે. પેઢીઓથી આ મૌનનો બોજ ઉઠાવાઈ રહ્યો છે. આ એક વ્યક્તિની નહીં, પણ એક સામૂહિક વ્યથા છે. આ નવલકથામાં 2 મુખ્ય પુરુષ પાત્રો છે. મોહન, જે જયાનો પતિ છે, અને કામત, જે એનો મિત્ર છે. અને આ બંને જાણે 2 અલગ અલગ દુનિયા છે. એક તરફ મોહન છે, જે એક પરંપરાગત પતિ છે. એને પોતાનું પુરુષત્વ ટકાવી રાખવા માટે પત્નીની ચૂપકીદી જોઈએ. અને બીજી બાજુ કામત છે, જે જયાની બુદ્ધિને, એના વ્યક્તિત્વને માન આપે છે અને એને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ બંનેનો તફાવત જ બતાવે છે કે જયાના જીવનમાં ખરેખર શું ખૂટી રહ્યું હતું. તો હવે ચાલો આપણે નવલકથાના અંત તરફ જઈએ. જોઈએ કે આ આટલી લાંબી ચૂપકીદી આખરે તૂટે છે કેવી રીતે, અને એનું પરિણામ શું આવે છે. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જયા કોઈ મોટો બળવો નથી કરતી. ના, એવું કંઈ નથી. જ્યારે એનો પતિ મોહન એને છોડીને જતો રહે છે ને, ત્યારે એને ખરો અહેસાસ થાય છે.
એ સમજે છે કે એની ચૂપકીદીની સાચી કિંમત શું હતી અને આ બધી પરિસ્થિતિ માટે એ પોતે પણ જવાબદાર હતી. આ કોઈ બહારની ક્રાંતિ નથી, પણ એક અંદરની જાગૃતિ છે. મને મારી જાતને ઘડવાનું શીખવામાં આવ્યું હતું. હવે મારે બધું ભૂલવું પડશે. બસ આ વાક્ય જયાના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એને સમજાય છે કે સમાજે એને જે બીબામાં ઢાળી છે, હવે એમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. હવે પોતાની અસલી ઓળખ પાછી શોધવી પડશે. આ એક નવી શરૂઆત છે, પોતાની જાતને પાછી મેળવવાની. તો જયા જે ઉકેલ વિચારે છે એ કોઈ ફિલ્મી કે નાટકીય નથી, એકદમ વાસ્તવિક છે. પહેલું, એ પોતાની ભૂલ સ્વીકારે છે. બીજું, એ વર્ષો જૂની ચૂપકીદીની આદતને છોડવાનો નિર્ણય કરે છે. અને ત્રીજું, એ નક્કી કરે છે કે જ્યારે મોહન પાછો આવશે ત્યારે એની સાથે એકદમ ખુલ્લીને પ્રામાણિકતાથી વાત કરશે. અને આ જ વાસ્તવિકતા આ નવલકથાને આટલી શક્તિશાળી બનાવે છે. એટલે નવલકથાનો જે અંત છે એ કોઈ જાદુઈ અંત નથી. એવું નથી કે બધું એક જ ઝાટકે ઠીક થઈ જાય છે. ના, પણ એ એક આશાસ્પદ શરૂઆત જરૂર છે. એક એવી શરૂઆત જ્યાં સંવાદ અને સમજણ વર્ષો જૂની ચૂપકીદીની જગ્યા લઈ શકે છે. અને એ જ સૌથી મોટી વાત છે. અને છેલ્લે આ નવલકથા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા બધાના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની ચૂપકીદી તો હોય જ છે. તો વિચારવા જેવી વાત એ છે કે એવી કઈ ચૂપકીદી છે જેને જો તોડવામાં આવે તો આપણું જીવન બદલાઈ શકે છે.